નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું અગત્યનું પ્રકરણ નૈસર્ગિક સ્ત્રોતો એનો અભ્યાસ આપણે અત્યારે કરી રહ્યા છીએ. એનામાં આપણે 50% જેટલો ભાગ પૂરો કર્યો. ગયા વિડીયોમાં આપણે જળચક્ર વિશે અભ્યાસ કર્યો હતો અને જૈવ રાસાયણિક ચક્ર શું છે એના વિશે સમજ્યા હતા. આજના વિડીયોમાં આપણે અગત્યનું એવું નાઇટ્રોજન ચક્ર એના વિશેનો અહીં આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ સાથે મળી અને આનો અભ્યાસ કરીએ. મિત્રો, તમે જાણતા હશો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એવા બધા વાયુઓ રહેલા છે. અને કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા તત્વો રહેલા છે. તો આ બધા જે તત્વો છે એ પૈકી સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજન તત્વનું છે અને એ પ્રમાણ છે 78%. આ નાઇટ્રોજનની સંજ્ઞા લખી છે કે તમને ખબર હશે, n એટલે નાઇટ્રોજન. નાઇટ્રોજન વાતાવરણમાં 78% રહેલું છે. તો સહેજે પ્રશ્ન થાય આપણને કે આવડું બધું પ્રમાણ છે. હા, નાઇટ્રોજનનું આવડું બધું પ્રમાણ છે, 78% છે, તો એ ચક્ર પણ કેટલું અગત્યનું હશે. તો વાતાવરણમાં આપણે વાત કરી નાઇટ્રોજન 78% છે, પણ આ નાઇટ્રોજન એ મૂળ સ્વરૂપમાં છે. જે મૂળ સ્વરૂપમાં નાઇટ્રોજન N2 સ્વરૂપે છે એ નાઇટ્રોજન વનસ્પતિઓ અને સજીવો ડાયરેક્ટ લઈ શકતા નથી. અહીં જે આપણે વાત કરી વાતાવરણનો નાઇટ્રોજન, જેમ મિત્રો આપણે રોટલી જમવી હોય તો આપણે ઘઉં લેવા પડે, ઘઉંને દળવા મૂકવા પડે. ઘઉં દળાઈ જાય પછી એનો જે લોટ હોય એનો આપણે લોટ બાંધીએ અને પછી આપણે એની રોટલી બનાવીએ. તો ઘઉં એ મૂળ સ્વરૂપે છે, આપણે સીધો એનો ઉપયોગ નથી કરી શકતા. આપણે એની રોટલી બનાવવા માટે અલગ અલગ પ્રક્રિયાઓ કરી અને પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો વાતાવરણમાં નાઇટ્રોજન પણ કાંઈક એ સ્વરૂપે જ છે. જેમ આપણે ઘઉંનું ઉદાહરણ લીધું, તો નાઇટ્રોજન પણ વાતાવરણમાં એ મૂળ સ્વરૂપે છે. અને મૂળ સ્વરૂપે વનસ્પતિઓ અને પ્રાણીઓ એનો ઉપયોગ કરી શકતા નથી. તો આપણે આગળ જોઈએ કે વનસ્પતિઓ કઈ રીતે એનો ઉપયોગ કરે છે. નાઇટ્રોજનનો સીધો ઉપયોગ વનસ્પતિ નથી કરી શકતી. તો વનસ્પતિ કયા સ્વરૂપે ઉપયોગ કરે? તો કે નાઇટ્રેટ્સ, આને કહેવાય નાઇટ્રાઇટ્સ. નાઇટ્રોજનનું એક સંયોજિત સ્વરૂપ છે. બીજું છે નાઇટ્રેટ્સ. તો નાઇટ્રાઇટ્સ, નાઇટ્રેટ્સ અને એમોનિયમ આયન સ્વરૂપે વનસ્પતિઓ નાઇટ્રોજનને ગ્રહણ કરે છે. આપણે જેમ આગળ વાત કરીએ એમ આ નાઇટ્રોજન સીધું શું છે? ઘઉં છે. અને આ શું છે? રોટલીનું સ્વરૂપ છે. તો આપણે કેમ રોટલીને ડાયરેક્ટ ગ્રહણ કરી શકીએ એમ વનસ્પતિ એના આ તત્વોને, આ એના જે એમોનિયમ આયન છે, નાઇટ્રેટ્સ છે, નાઇટ્રેટ્સ છે, એ સ્વરૂપે નાઇટ્રોજનને ગ્રહણ કરે છે. તો આપણે જોયું કે નાઇટ્રેટ સ્વરૂપમાં વનસ્પતિઓ એ મેળવે છે. તો આપણે સહેજે પ્રશ્ન થાય કે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રાઇટ્સ કે નાઇટ્રેટ સ્વરૂપમાં કઈ રીતે ફેરવાય? તો એ કઈ રીતે ફેરવાય એના માટે આપણે જોઈએ કે વનસ્પતિ એનામાં ખાસ કરીને દ્વિદળી વનસ્પતિ, જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, તો એ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ રચના આવેલી છે જે આપણે અહીં
જોઈએ. આ વનસ્પતિ છે કે જે સિમ્બિકુળની વનસ્પતિ, ખાસ કરીને કઈ વનસ્પતિ? ફળીઓ આવે ને સિમ્બિકુળની વનસ્પતિ. તો સિમ્બિકુળ એટલે કે જે ફળી, મગફળી, ચોળાફળી, જે આપણે ફળી હોય એને આપણે ગુજરાતીમાં સિંબ કહીએ છીએ. તો એવી જે વનસ્પતિઓ છે એના મૂળ રહેલા, આ જે મૂળ તંત્ર છે એના મૂળમાં એક વિશિષ્ટ રચનાઓ આવેલી હોય આવી, જેને મૂળ ગંડિકા કહે છે. મૂળ ગંડિકા એ ગાંઠ સ્વરૂપે આવેલું હોય છે. એ મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ વાતાવરણના નાઇટ્રોજનને NO2- કે NO3- માં ફેરવે છે, અને જેથી કરી અને વનસ્પતિ સીધો નાઇટ્રોજનનો ઉપયોગ ન કરી શકે પણ NO3 સ્વરૂપે ઉપયોગ કરી શકે છે. મિત્રો, ઘણીવાર વરસાદ પડે તો વાતાવરણનો જે એમોનિયમ વાયુ છે એ તો પાણીમાં દ્રાવ્ય છે. તો એ પાણીમાં દ્રાવ્ય થયેલો એમોનિયમ વાયુ જમીનમાં આવશે અને આ જે મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એને મળશે, તો એનાથી પણ નાઇટ્રોજનનું સ્થાપન અહીં જમીનમાં જોવા મળશે. તો મૂળ ગંડિકાની અંદર રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયાના લીધે નાઇટ્રોજન છે એ નાઇટ્રાઇટ્સ કે નાઇટ્રેટ્સમાં અથવા તો એમોનિયમ આયનમાં ફેરવાય છે અને વનસ્પતિ માટે એ ઉપયોગી થાય છે. મિત્રો, ઘણીવાર તમે જોયું હશે કે ચોમાસાની સિઝન હોય તો એનામાં વીજળી થાય. તો વીજળી છે એ પણ નાઇટ્રોજનને નાઇટ્રેટ્સ આયનમાં ફેરવે છે, જેથી વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન પણ થાય છે. તો હવે આપણે નજર કરીએ આપણો મુખ્ય ટોપિક કે નાઇટ્રોજન ચક્ર. એને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. તો જેમ આપણે વાત કરી કે વાતાવરણનો નાઇટ્રોજન જે N2 સ્વરૂપમાં હશે, એ નાઇટ્રોજન જીવરસ એટલે કે લીલી વનસ્પતિઓ ગ્રહણ કરશે. કઈ રીતે ગ્રહણ કરશે આપણે જોયું. નાઇટ્રેટ્સ આયનમાં નાઇટ્રાઇટ આયન સ્વરૂપે લીલી વનસ્પતિઓ એ વાતાવરણ નાઇટ્રોજન ગ્રહણ કરશે. લીલી વનસ્પતિઓ ગ્રહણ કરશે એટલે આપણે સ્વાભાવિક રીતે જાણીએ છીએ કે લીલી વનસ્પતિનો ઉપયોગ કોણ કરે? તો કે ગાય છે, ભેંસ છે, તૃણાહારી જે સજીવો છે એ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એ આખું ચક્ર પ્રાણીઓમાં જોવા મળશે. અહીં આપણે જે વાત કરી એ નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા જોવા મળે. વાતાવરણમાંથી લીલી વનસ્પતિઓમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. જીવરસ છે, લીલી વનસ્પતિઓ છે, એના દ્વારા પ્રાણીઓમાં આવશે. પ્રાણીઓ શું કરશે? પ્રાણીઓ એમોનિયા સ્વરૂપે આવશે. કઈ રીતે આવશે? મિત્રો, આખી જે પ્રક્રિયા છે એ નાઇટ્રીકરણની પ્રક્રિયા, અને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ નાઇટ્રિફિકેશન. અહીં મુખ્ય 3 પ્રક્રિયાઓ જોવા મળે છે, એનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરીએ. નાઇટ્રીકરણની પ્રક્રિયા. તો નાઇટ્રીકરણની પ્રક્રિયામાં શું થશે કે લીલી વનસ્પતિનો કોહવાયેલો કચરો હશે, કોહવાયેલી જે ડાળીઓ હશે, જે નીચે પડ્યું હશે એ, અને પ્રાણીઓ જે એના મળમૂત્ર હશે, એમનો જે કાર્બનિક કચરો હશે, એ દરેકનું કોહવાટ થશે અને એ અકાર્બનિક સ્વરૂપમાં ફેરવાશે. શું થશે અહીં? અહીં જે આપણે વાત
વનસ્પતિઓના જે મળમૂત્ર હશે, લીલી વનસ્પતિ હશે એની જે ડાળ હશે એ દરેક કાર્બનિક નાઇટ્રોજન યુક્ત કચરો કહેવાય. તો એ કાર્બનિક નાઇટ્રોજન યુક્ત કચરો અકાર્બનિક નાઇટ્રોજન યુક્ત કચરામાં ફેરવાઈ જશે. અને એ ફેરવાઈ જશે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા, એટલે એનામાંથી એમોનિયા ઉત્પન્ન થશે. અને એ એમોનિયા જે NH3 સ્વરૂપે છે એ નાઇટ્રાઇટ સ્વરૂપમાં ફેરવાશે. હવે એમોનિયા એ નાઇટ્રાઇટ સ્વરૂપમાં અથવા તો એનામાંથી નાઇટ્રેટ સ્વરૂપમાં ફેરવાય એ પ્રક્રિયાને આપણે કહીશું એમોનિફિકેશન, એટલે કે એમોનિકરણ. અહીંયા જે ઘટના બની આખી જે એને આપણે કહીશું નાઇટ્રીકરણ. એમોનિફિકેશનની પ્રક્રિયામાં શું થશે? તો વિદ્યાર્થી મિત્રો ફરી એક આપણે આચરી નજર કરીએ કે વાતાવરણનું જે નાઇટ્રોજન છે એ N2 સ્વરૂપમાં છે, એ નાઇટ્રેટ્સ કે એમોનિયમ આયન સ્વરૂપમાં ફેરવાશે તો વનસ્પતિ એનો ઉપયોગ કરી શકશે. લીલી વનસ્પતિઓમાં સ્થાપન થશે. લીલી વનસ્પતિઓનો ઉપયોગ એ પ્રાણીઓ કરશે અને એમોનિયા સ્વરૂપે નિર્માણ પામશે. એનો જે કચરો છે, કોહવાયેલો જે કચરો છે એનામાંથી NH3 નિર્માણ પામશે. તો આખી પ્રક્રિયા એમોનિફિકેશન, એમોનિયા નિર્માણ થાય છે એટલે આખી પ્રક્રિયાને આપણે કહીશું એમોનિફિકેશન. એક પાર્ટ આપણે પૂરો કર્યો. બીજી પ્રક્રિયા જોઈએ નાઇટ્રિફિકેશન. અહીં આપણને ટોટલ 3 પ્રક્રિયાઓ ભણવાની છે. બીજી પ્રક્રિયા છે નાઇટ્રિફિકેશન. તો નાઇટ્રિફિકેશનમાં શું થશે કે જે એમોનિયા છે એ નાઇટ્રાઇટ્સ આયનમાં રૂપાંતરિત થશે અને નાઇટ્રાઇટ છે એ નાઇટ્રેટ્સ આયનમાં રૂપાંતરિત થશે. આપણે અહીં જોઈએ NH3 એમોનિયામાંથી NO2 માઈનસ બનશે. NO2 માઈનસ માંથી NO3 માઈનસ બનશે. તો આ પ્રક્રિયામાં નાઇટ્રોજન નું ઓક્સિડેશન થાય છે એટલે નાઇટ્રોજનની સંખ્યા વધે. એટલે આ છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. તો એમોનિયામાંથી નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સમાંથી નાઇટ્રેટ્સનું નિર્માણ થશે. તો આખી આ ઘટનાનો બીજો પાર્ટ આપણે અહીં પૂરો કર્યો. ત્રીજી ઘટના જોઈએ આપણે ડિનાઇટ્રિફિકેશન. તો ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયામાં શું થશે? નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા જોઈએ આપણે તો આ પાર્ટમાં એમોનિફિકેશન, આટલા પાર્ટમાં નાઇટ્રિફિકેશન. આ ભાગમાં નાઇટ્રિફિકેશન. હવે ત્રીજો પાર્ટ છે કે જેમાં મેં આપણે એ જોયું કે નાઇટ્રેટ છે એ વનસ્પતિને ઉપયોગી છે. એટલે આ નાઇટ્રેટ સીધા અહીં લીલી વનસ્પતિને ઉપયોગી થશે. ફરીથી યાદ કરી દો, નાઇટ્રોજન વાતાવરણનો N2 છે એ નાઇટ્રેટ અને નાઇટ્રેટ સ્વરૂપમાં વનસ્પતિ ગ્રહણ કરે છે. તો અહીં લીલી વનસ્પતિનો ઉપયોગ જીવરસના પ્રાણીઓ કરશે. પ્રાણીઓનું પ્રાણીઓમાંથી એમોનિયા ઉત્પન્ન થશે. એનું નાઇટ્રિફિકેશન થશે અને NH3 માંથી NO2 અને NO2 માંથી NO3 નિર્માણ પામશે. આ પાછા NH2 અને NO3 લીલી વનસ્પતિને, કારણ કે લીલી વનસ્પતિ નાઇટ્રેટ્સ અને નાઇટ્રેટ સ્વરૂપમાં ગ્રહણ કરે છે નાઇટ્રોજનને. તો આ પાછું ચક્ર અહીં આવી જશે. હવે એ પ્રક્રિયા થશે, એક થઈ એમોનિફિકેશન, બીજી નાઇટ્રિફિકેશન અને ત્રીજી થશે ડિનાઇટ્રિફિકેશન.
પ્રક્રિયામાં શું થશે કે જે NO3 છે એ પાછો NO2 માં નિર્માણ પામશે, NO2 એ પાછો NH3 માં નિર્માણ પામશે. આ રિડક્શનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે એ ડિનાઇટ્રિફિકેશન અને રિડક્શન પ્રક્રિયા છે. તો ડિનાઇટ્રિફિંગ બેક્ટેરિયા એ બેક્ટેરિયા શું કરશે કે NH3 છે NO2 છે એને પાછા નાઇટ્રોજન સ્વરૂપમાં લાવશે. એટલે અહીંયા આપણે જે ચક્ર આખું ઉલટું સીધું ભણ્યા, અહીંયાથી પાછું ઉલટું થશે. એટલે NO3 માંથી NO2, NO2 માંથી NH3 અને NH3 માંથી પાછો નાઇટ્રોજન આપણને એ સ્વરૂપમાં મળશે. તો આ કાર્ય દરેક કાર્ય બેક્ટેરિયા દ્વારા નિર્મિત છે, બેક્ટેરિયા દ્વારા આખી ઘટના થાય છે. તો અહીં આપણે ડિનાઇટ્રિફિકેશન જોઈ કે જે અમુક બેક્ટેરિયા શું કરશે તો કે આ બધા જે ઘટકો છે એને પાછા નાઇટ્રોજન સ્વરૂપમાં ફેરવશે. આપણે જેમ ચર્ચા કરી ડિનાઇટ્રિફિકેશન, તો શું થશે અહીં NO3 માંથી NO2, NO2 માંથી NO અને NO માંથી N2 બનશે. તો આખી રિડક્શન પ્રક્રિયા છે કે જે આપણને પાછો નાઇટ્રોજન એ સ્વરૂપમાં મળશે. તો આ નાઇટ્રોજન ચક્રમાં આપણે મુખ્ય 3 પ્રક્રિયા એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડિનાઇટ્રિફિકેશન. એમોનિફિકેશનમાં શું થશે? વાતાવરણનું જે નાઇટ્રોજન છે એ એમોનિયા સ્વરૂપમાં ફેરવાશે. આ એમોનિયા છે એ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયામાં નાઇટ્રેટ્સ અને નાઇટ્રેટ સ્વરૂપમાં ફેરવાશે. એ નાઇટ્રિફિકેશન અને ડિનાઇટ્રિફિકેશનમાં શું થશે કે જે NO3 NO2 છે એ પાછા N2 સ્વરૂપમાં ફેરવાશે. તો નાઇટ્રોજન ચક્રમાં મુખ્ય 3 પ્રક્રિયાઓ અગત્યની છે. હવે આપણે જોઈએ કે વાતાવરણીય ઔદ્યોગિક સ્થાપન. ઉદ્યોગો જે આપણે જોતો ઉદ્યોગો થતા હોય એ કંપનીમાંથી જે કચરો બહાર નીકળતો હોય, વાતાવરણમાં નાઇટ્રોજન ગ્રહણ કરી અને એ કચરો નીકળતો હોય તો એ આખો પાછો નાઇટ્રોજન સ્વરૂપમાં કઈ રીતે આવશે? એ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયાની બનશે. વાતાવરણનું નાઇટ્રોજન ઔદ્યોગિક સ્થાપનમાં કઈ રીતે આવશે તો એ પ્રક્રિયા આખી નાઇટ્રિફિકેશન. અહીંયાથી એ પાછું નાઇટ્રેટ બનશે. તો એ પણ નાઇટ્રિફિકેશન. તો અહીં આપણે બે જોઈએ અને ત્રીજું જે ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા છે એ પાછી જોવા મળશે કે એના દ્વારા NO3 પાછું વાતાવરણમાં નાઇટ્રોજનમાં ફેરવાઈ જશે. તો મિત્રો આખું આપણે નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કર્યો. મુખ્ય 3 પ્રક્રિયાઓ અહીં આપણે ચર્ચા કરી. તે જોવા મળે છે કે વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજન N2 સ્વરૂપમાં છે. વનસ્પતિઓ ડાયરેક્ટ એને ગ્રહણ કરી શકતી નથી. એના માટે નાઇટ્રેટ્સ અને નાઇટ્રેટ્સ આયનોમાં એ ફેરવાશે, જેથી લીલી વનસ્પતિઓ એનું ગ્રહણ કરશે. લીલી વનસ્પતિને તૃણાહારી પ્રાણીઓ ગ્રહણ કરશે. એટલે એનું લીલી વનસ્પતિનો કચરો અને જીવરસ પ્રાણીનો જે કચરો છે એ દરેક કોહવાઈ જશે એટલે એમોનિયામાં રૂપાંતરિત થશે. અહીં નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થશે એટલે નાઇટ્રેટ્સમાં રૂપાંતર થશે એમોનિયાનું અને નાઇટ્રાઇટ્સમાંથી નાઇટ્રેટ્સમાં રૂપાંતર થશે અને એ પાછું નાઇટ્રેટ જીવરસ એટલે કે લીલી વનસ્પતિઓ ગ્રહણ કરી લેશે. ઔદ્યોગિક સ્થાપન અને વાતાવરણમાં સ્થાપન કઈ રીતે થશે તો એની આપણે અહીં ચર્ચા કરી. મુખ્ય 3 પ્રક્રિયાઓ છે કે જે આપણે નાઇટ્રોજન ચક્ર ભણવાની છે. નાઇટ્રોજન ચક્ર આપણને આ રીતે ઉપયોગી છે. તો તમે આ બરાબર રીતે અભ્યાસ કરજો. કાંઈ પણ તકલીફ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આપણે આજે નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ પૂરો કર્યો. આગલા વિડીયોમાં આપણે કાર્બન ચક્રનો અભ્યાસ કરીશું.